આ ઘટના છે 2018ની। સ્થળ એક હાઈવે પાસેનું નાનું ગામ। આ ગામમાં સાંજ પડ્યા પછી બસો બહુ ઓછી ચાલી। રાત્રે 9 પછી તો માત્ર એક જ બસ આવી, જે શહેરથી છેલ્લી મુસાફરી કરીને ગામ તરફ વળી। આ બસમાં કંડક્ટર તરીકે કામ કરતો હતો રાજેશ। રાજેશ છેલ્લા 10 વર્ષથી એ જ રૂટ પર કામ કરતો હતો। રાતની બસ એના માટે નવી નહોતી। અંધારું, ખાલી રસ્તા, સૂના સ્ટેન્ડ, એ બધાની એને ટેવ પડી ગઈ હતી। પણ એક સ્ટેન્ડ એવું હતું જ્યાંથી ડ્રાઈવર પણ બસ ધીમી કરી દેતો। આ સ્ટેન્ડ હતું પીપળાવાળો વળાંક। ચારે બાજુ ખેતર, એક મોટું પીપળાનું ઝાડ, પાસે જ જૂનો સ્મશાનવાળો રસ્તો। ગામના લોકો કહેતા, અહીં રાત્રે કોઈ ઊભું હોય તો બસ રોકશો નહીં। રાજેશ આ વાતને હસી કાઢતો। એને લાગતું ડર માત્ર મનમાં હોય છે। એક રાત, સમય હતો લગભગ રાતના 10:45નો। બસ લગભગ ખાલી હતી। માત્ર 2 મુસાફર પાછળ બેઠેલા હતા। બસ પીપળાવાળા વળાંક પાસે આવી। ડ્રાઈવરે ગતિ ધીમી કરી ત્યારે રાજેશે જોયું, સ્ટેન્ડ પર એક છોકરી ઊભી હતી। સફેદ કપડાં, વાળ ખુલ્લા, માથું થોડું ઝૂકેલું। રાજેશને આશ્ચર્ય થયું। એ મનમાં બોલ્યો, આટલી રાત્રે અહીં કોણ? ડ્રાઈવરે કહ્યું, રોકીએ કે નહીં? રાજેશે બારીમાંથી બહાર જોયું। છોકરી ધીમે ધીમે હાથ હલાવતી હતી, જાણે કહેતી હોય, બસ રોકો। રાજેશને ક્ષણભર માટે ગામની વાત યાદ આવી, પણ તરત જ પોતાને સમજાવ્યું, એ તો માણસ જ છે ને, ડરવાનું શું? એ બોલ્યો, રોકી દો। બસ અટકી। રાજેશે દરવાજો ખોલ્યો। છોકરી અંદર ચડી। એનો ચહેરો બહુ ફિક્કો હતો, આંખો નીચે ઝૂકેલી, કંઈ બોલી નહીં। રાજેશે પૂછ્યું, ટિકિટ? છોકરીએ ધીમેથી કહ્યું, ગામને છેલ્લે ઉતરવું છે। એનો અવાજ બહુ હળવો હતો, જાણે ગળામાંથી બહાર જ ના આવતો હોય। રાજેશે ટિકિટ આપી। છોકરી બસના મધ્ય ભાગમાં એક સીટ પર બેસી ગઈ। રાજેશે ધ્યાન આપ્યું, બસમાં ઠંડક ફેલાવા લાગી હતી, જાણે કોઈએ અચાનક બારી ખોલી દીધી હોય। પાછળ બેઠેલા મુસાફરે ધીમેથી કહ્યું, ભાઈ, આ છોકરી અચાનક ક્યાંથી આવી? રાજેશે ખભા ઊંચક્યા, પણ અંદર ક્યાંક એક અજાણ્યો ડર હલનચલન કરવા લાગ્યો, કારણ કે જ્યારે રાજેશે રિયર મિરરમાં જોયું તો છોકરીની સીટ ખાલી દેખાઈ। પણ એ જ ક્ષણે એને ખભા પાછળ એક ઠંડો શ્વાસ અનુભવાયો। મિત્રો, આ કહાનીનો આગળનો ભાગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આગળનો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।